એ હજારી મેલડી આવજે તમામ માતાજીના ભાવિક ભક્તોને બેસી જવા વિનંતી. આપ બેસો તો પાછળથી બધાને દેખાશે. જે ન બેસે સતી માની સોગન છે. લો ભાઈ બહુ ભક્તો મજા, સભાના ઠાકોરો મજા, વરણના મેમનો અરશદભાઈ આ વેળા છે ભાઈ મારા દેવના ભગવાન માગે છે. તે તારી વેળા છે મારા સધીના મોડવો ખમા કેવા ઈશું. તો વેળત બી આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ ભગવાન રાખશે, બીજું હવોની બેટીની પુનઃ રાખશે. તે છે ભવળવા વેળાએ છે ભાઈ મોર જીજે 24 સમાલ પરગણાની માતા ખમાકું છું. મો મુનના રાવળની માતા મો કાળુ હીરાની 32 ની મેલડી ખમાકું છું ભાઈ. તે કોક તમારા મારા લે પછી તે ભરત દુઃખ મને હોય લાયા હશે સભાવાળું. અરે સભાવાળો કોક જગતની કહેવત છે કે વેચ નમત હાથ નમવાની ટેવ રાખવી. ગમે એવા જબરા હોય કોક નમે એનો મતલબ જબરા ભાળીને કોઈ જગત નહીં નમતી. એટલે સભાના ઠાકોરો મજા, રબારીઓ મજા, 18 નાથ સત્રી વર્ણા છે ભાઈ. આ મોઢમાં બેઠી હોય એમને હવાઈ મજા. હું મારા દેવના રોમ બોલી રહ્યા છે અત્યારે. તો ભાઈ સભાવાળો 18 નાથ સત્રી વર્ણ ખમા કીધી છે ગોમ શમાડા મારો ભગવાન વર રાખશે. પછી સભાવાળો ભાવ વગર ભેગું ન થાય. ભાવ છે તો વસ્તી છે ને. એમનેમ જગતમાં કોઈ તાર આબા તૈયાર નહીં. ગમે એવા કરોડપતિ હોય તો કોઈ નો આવે. વિરાજી મજા તે આ સાઉન્ડ મજા, રી ધમે મજા, લાઈવ મજા. ફુવા ધોણે પાઘડીની ભોન હોય એને માતા કહેવાય. એમને હોય ગોલેડો ફાડી નાખ્યો ધોણવાનો ધંધો મારો દેવનો નહીં શકે. ખાનોરજી મજા રણપુરના મેમનો. ભરતભાઈ જે દાડો વેળા લૂંટાય એ દાડો રણપુરમાં ભુવા રેલા છે. 8 વર્ષ રણપુરમાં ગાજ્યા છે. જભાવાળો હવે મુન્નાનો માર્ગ ચાલ્યો. એટલે સભાના ઠાકોરો દરબારો રબારીઓ 18 નાથ સત્રી વરણમાં કાળુ રાવણની માતા ખમાકું છો તારે. કે જીનો જીનો જેવો વિશ્વાસ છે, જેવો પેઢીની પુણ્ય છે એવું ભગવાન દરેકનું પૂરું પાડશે. અમારો દેવનો મોડવો છે એટલે મોડવા જેવું રહેવાય. ડાયરા જેવું કરી નાખે એમાં મારી તમારી આબરૂ ન કહેવાય. એટલે આ દાડો ઉગન નહીં આવવાનું. 12 મહિને એક જ વખત આવો. ભાઈ અવાજ બંધ રાખો. ભાઈ અવાજ જગ્યા રાખો. તે ભાઈ જગ્યા રાખો. સવાળો મજા. જો કોક મહેમાન આવ્યો હોય મહેમાન નું હચવા એવું રાખજો પૈસા. હા કદાચ ભૂવા તો 5 મિનિટ થી 60 મિનિટ આપણે નીકળી જવાના. પણ કાલ દાડા તમારું કોઈ મહેમાન બહાર નું આવ્યું ને વાત ન લઈ જાય વર તમે ઘર ધને રાખજો ને ગોમ ન રાખવાની. વસ્તી તો આમથી અમે વાતો કરીને જતી રહે. પણ મારો દેવનો મોઢવો જગતમાં મારી માતાની મારા વસ્તીની આબરૂ લૂંટાય એવું કામ ન કરતા હું કાળુની માતા આવું કરું છું તારે. જેમ કે હવનો દેવનો મોણનો બધાને આબરૂ હાલી હોય છે ભવાળું. એટલે અત્યારે મારો દેવનો જગન છે. કોઈ કોઈ રમેલના મોઢવા બોધ્યા છે, કોઈ કોઈના લગ્નના નહીં બોધ્યા. તેઓ દારૂ પીને ડાન્સ કરશું ના ચાલો ને. આ મારા દેવીની ગાદી છે. દારૂડિયા મારુડિયા ઘરે મેળ નો આવો મારા મેલડીના રોમ આવું બોલું છું. તે જો છે ભાઈ મારા મેલડીના ભગવાન બોલતા છે. મારો 12 બીજનો ધણી કહેતો છે હું કાળુની માતા છું. તો આજની તારીખ, આજની વેળા 27મી આની આ તિથિનો દાડો આવો.
આ સભામાંથી જીની જીની મારી ગાયને ખોળા કાઢ્યા છે એમનો ભગવાન આગળ ભીખ માજીને પૂરું ના પાડતો તો મારું મેલડીનું ગાણું સભા વાળું તે હંપ હોય એ ભગવાન હોય જુદા લોડીઓ અહીંયા રોમ છું ભગવાન ગમે તે હોય તો નો ઢોકળું ધીરે સભા વાળું એટલે દરેક સમાજ છે હરેક સમાજને કહું છું કે સલાહની જરૂર નહીં ઝેરી વરણ સપોર્ટની જરૂર છે કનવરજીના વિડીયો આવે તમે કોઈ એવું કહેતા હોય કે તારા વાઈન આપજો કરવાના પણ તને ગમે તું લાઈક કરીને રહેવા દે બીજા જે કરી હિમ ન કરવા દે એમાંથી કોઈક સલાહ તો મળે છે અને એ વિડીયો થી ભરતભાઈ ઘણો ફાયદો હોય ખેડૂતનો જેને નથી ખબર પડતી એને પડવા મળી તો અમુક તો ખાઈ પીનું હે છેલ્લાથી એના ધંધા કથળી જીવે નહીં બોલો હા આજ ચમ પેલા હાર્યું આમ હતું આજ આમ છે એમ કરે કોઈ વેદ સભાવાળું નહીં આ બાબા થાય તો હારા મોકળી કરવી નકર જગતમાં કોઈ જણો કોઈ હોમી મોકળી ન કરવી આપણે આપણું ઘર પકડીને બેહી રહેવું અને ખોટી ગરીબ હોમી મોકળી કરે એની ભરી બજારે લુગડા ના ઉતારું તો મારું માતા મેલડીનું વેણસો સભાવાળું જેમ કે મારા દેવનો દીવો હાજર હોય ને કોઈ મારા ગરીબનો વકડ એની સભાવાળું સભાના ઠાકોર દરબારો વેળા ભગવાન લૂટે લૂટો આવું મારા દેવના રોમ બોલું છે તારે તલ્યો ભાઈ આ ગાય કુંવાસી બેન દીકરીનો મજા જેવો ભાવ છે એવું ભગવાન તમારું પુરમાળ પાડી છે પહેલાજી આ બેન દીકરીનો મજા તમારા ગાય સુરતાલે મારો દેવનો ભગવાન આબરૂ રાખશે આવું મારા ભગતની માતાના રોમ બોલું છું તલ્યો ભરતભાઈ તમારો ભાવ હતો 5 મિનિટે આવવું પડે કે આવજે આવજે મારી 3.5 તળીને એ મારી 3.5 ખબરની વાજણ આવજે ભરત ધૂંગ અત્યારે હું વેળાએ બનાના કોઠાની માતા છું મોગુમના રણપુર મોકલા રખીની ઝાપડી છું સભાવાળું આ સધીના ડોકર ખમા કહેવા આવ્યો છું મારી સભાની કદાચ ભાવ હશે હું દેરવા આવ્યો છું તો જીની હું આ મોઢો કલાશ પાણી પાયું હોય જેને રૂપિયો વાપર્યો હોય એમને હવાયું બદલું મારા સધીના ભગવાન મળતું કરશે હું કલાની ઝાપડી માતા બોલું છું તો ભરત ધૂંગ તમારો ભાવ હતો ગમે તેવો કિંગ હોય ને એમ કે આજ રમેલમાં આવવું પડે એ નહીં જવાનું કારણ કે 4 મહિના લખેલી તારીખો છે પણ ભરત ધૂંગને એવું કીધું ભરત ધૂંગ તમારો ફોન આવે ને 5 મિનિટ હાજરી ભૂ આલશે આવું મારું તમારી ના ભુવાની ભાઈબંધી છે તો સભાવાળું કદાચ મારો લસેલો પ્રોગ્રામ મોડા રાખ્યો છે પહેલી વાર આવીશું તો સભાના ઠાકોરો દરબારો હું તમારા મંડળનું દેરું છું જગત મોનાઈની માતા છું હું નખોદિયા ઘરની માતા છું સભાના મેમનું આવજે આવજે મારી કલા મોહન મારી એ નખોજા ઘરની રે ઠાકુરી આવો તમે ગવૈયા ના હોય હું એકલી ગમે એવી જબરી હોય રણમાં એકલી ધૂને હારી ન લાગુ જો તમે મને લડવનાર ગવૈયા હોય તો હું રાજી ગયું તે વેળાએ સભાએ ઠાકોરો દરબારો મારા મેળડીના ભગવાન બોલ્યા છે હું કલાની ઝાપડી આવી રહીશું આજની વેળા છે ને આવતા 12 મહિને હવાઈ લાવશે હું મારા દેવના ભગવાન બોલે ભરત ધૂંગ ભણવાનો જમાનો હો ભણજો તો ભણવા મજા નહીં મજૂરી તમારે કરવી પડશે ભગવાન તમને બદલું આવે છે સભાવાળો એટલે જોય નહીં પડી જા નહીં બેટા પડી જાવ તા મોઢો વધ્યો
કા વાયરલ થઈ વર રાખવી પડે ભવાળો. એટલે જગત એવું કહેતી હતી પડી જા ઈંદાડો મેં ખમા કીધેલી હ. આ જગત તાર મારા પાછળ એમનેમ ગોડી નહીં. કોક ગરીબનો રોતા મેં સોનો રાખેલો છે ભવાળો. એટલે ઠાકોર નો છોકરો હોય ને ઠાકોર આગળ જતો હોય ઠાકોર ને ચડે સપોર્ટ રાખવો પડે. એનો નાત કહેવાય, એનો ભાઈ કહેવાય. એનો ઈ પાડવા ઉભો થાય તેને ભાઈ મોનો નાત મોનો ઈ જ મને ખબર પડતી નહીં. ગમે તે સમાજ, ઠાકોર હો, દરબાર હો, રબારી હો, ગમે તે સમાજ વિશે ભવાળો. નાતનું છોકરું આગળ જતું એનો ટેકો જ હોય. ખોટું એક દુનો જો ભૂલ કરીને આવ્યું હોય ને તેને ઘરના ખૂણે ઠપકો આલી હવે હાથ જોડવા પડે કે અમારો છે, બીજી વખત ભૂલ નહીં કરો. ઈન ભાઈ કહેવાય, નાત કહેવાય. ના તમે તાર મારી ન સમજો, અમાર કોઈ લેવા દેવા નહીં. ઈ કોઈ દાડા ના વાળે છે ભવાળો. હેલો જમાનો દાડો બદલાઈ જાય છે એટલે ભણવામાં દૂર રાખજો ને ધૂણવાનો શોખ ન રાખતા. એટલે 27 ની સાલ પૂરી થઈ રહેવા જો પછી ધૂણાય ચમચમી જગતમાં ખબર પડશે. અન જીવન જાગવું આ ભૂવો જાગો એટલે ગડાની આ રીતમાં ધૂણવાની. આઠે પોર 32 ઘડી મારા દરવાજા ખુલ્લા છે. તમે શું પાડો લ્યા ભૂવા ખોટું કરે ભુવન હું માતા પહેલા પાડ દે તમારા પહેલા. પણ આર્યા ખોટું નહીં કરે જગત ઓગળી કરે એમ ના પાડું તો મારું મેલડીનું વેણ છે. લો ભાઈ તું એ બોલતા કર્યાના આ જગો પડતું રહી ગયું. અમે નથી કર્યું બધું આપો આપ થઈ ગયું. તું એ બોલતા કર્યાના આ જગો પડતું રહી ગયું. અમે નથી કર્યું મેલડી આપો આપ થઈ ગયું. મારીને આણનો તું જ ગુરુ તું એ જબરા પાઠ ભણાયા. મારીને આણનો તું ગુરુ તું એ જબરા પાઠ ભણાયા. આટા કાચ કેરા કટકા મેલડી કોહી નૂર બનાયા. ભરતધૂમ મારો મેલડીનો સંગ કર્યો છે. હું કાળુ રાવણની માતા મઢમાં બેઠી છું. મારા રાવણને કોઈ વાટ કાઢતી મને સુડેલું નહીં પૂજ્યું હોય કલાજી તો 27 સાલમાં મારી મેલડીનો સંગ કર્યો એવું પૂરું ના પાડું. મારું રાવણની માતાનું નામ છે. આવું હું ભગતની માતા કહું છું. પછી કન્વરજી જેના હંગાત 12 બીજનો ધણી હોય ને એને જગત ગમે છે ઝોપાય વાટા મારે. એની કોઈ દાડો હાર ન આવે. ચંક બડા પીર રોમા પીર છે. બડામાં બડો પીર કોણ? રોમા પીર છે. અલગ ધણી હોય જેની એનો સંગ કર્યો હો એનો કોઈ દાડો ભગવાન ભેટલી થાકલો નહીં આબાદી તો. અને આજે રણુજા વસ્તી હેડે ને એમ વસમાં વાર્તો થાય તો વસમાં ઈરું મળો એ મારા 12 બીજ તાર કળજુગમાં હાજર છે ભાવાળો. એટલે દેવ સહી દેવની રીતમાં પૂજી દેજો પણ મારા 12 બીજના ધણીના રોમનો હોમે હોમો લમણો વાળે રહેજો. કોઈ દાડો કન્વરજી ભેટીએ થાકલો નહીં આવે. હું રાવણના નેહડાની માતા બોલું. લ્યો ભાઈ સભાઈ દરેક નો મજા.